મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. બાળકો, આ પ્રકરણ 12નો ત્રીજો ભાગ છે. આ પ્રકરણના સૌથી અઘરા દાખલા ત્રીજા ભાગમાં છે. ધ્યાનથી જોજો. જો ભાગ ના જોયો હોય તો આઈ બટનમાં હું તમને આપું છું લિંક. એ લિંક ઉપર ક્લિક કરવાથી તમને બીજો ભાગ જોઈ શકશો. ત્રીજા ભાગમાં આપણે દાખલા ચાલુ કરીએ. એક વેપારી એક બોલપેન ₹15 અથવા 10 બોલપેનનું પેકેટ 120માં વેચે છે. જો અનિશા 22 બોલપેન લે છે તો તેને કેટલી કિંમત આપવી પડશે? ₹15ની એક પેન આપે છે. 10 પેનનું પેકેટ 10 પેનનું પેકેટ 120 રૂપિયામાં આપે છે. આ રૂપિયા છે. 22 પેન લેશે તો 22 પેનમાં પેકેટ કેટલા આવે? તો 2 પેકેટ આવે. 2 પેકેટ અને 2 નંગ. 2 નંગ. પેકેટના કેટલા રૂપિયા છે? 120 રૂપિયા. ગુણાકાર થશે. 120 દો 240. 2 નંગ લીધા. એક પેન કેટલા રૂપિયામાં આવે? 15 રૂપિયાનું. તો 15 દો 30. આ બંનેનો સરવાળો થાય 270. 270 રૂપિયામાં એ પેનો પડશે. 22 પેનો. કોઈ વસ્તુ પર 20% નફો મળતો હોય તો ₹400 નફો થયો ગણાય તો વસ્તુની વેચાણ કિંમત કેટલી? 20% નફો હોય તો 100% કિંમત હોય, એમાં આપણે 20% નફો ઉમેરીએ તો કેટલો થાય? 120. પણ વેચાણ કિંમત શોધવાની છે. તો 20 400 રૂપિયા છે તો 120 કેટલા થાય? આપણને વેચાણ કિંમત મળશે. તો 120 ઉપર લેશું, 20 નીચે ગુણ્યા 400. 0 0 ઉડી ગયા. 2 6 12, 6 ચોક 24. 2400 રૂપિયા આવશે. ધનંજય ₹4માં 10 ઈંડાના ભાવથી કેટલાક ઈંડા ખરીદ્યા અને ₹4માં 8 ઈંડા ભાવથી વેચી દીધા. તો એકંદરે આ વેપારમાં કેટલો નફો થયો? એ ખોટ. ₹4 ભાવે 10 ઈંડા ખરીદ્યા અને ₹4ના ભાવથી 8 ઈંડા વેચ્યા. તો આપણે ₹4ના ભાવથી 10 ઈંડા ખરીદ્યા તો ₹100ના કેટલા ઈંડા આવે? તો એટલા માટે આપણે ટકા શોધવાના છે. એટલા 100 ઉપર લઈ જશું, 4 નીચે ગુણ્યા 10. 25 ચોક 100, 25 દામ 250. આપણને શું મળ્યા? ઈંડા. હવે 10 ઈંડા ₹4 ના 8 ઈંડા. બીજું વિધાન આપણે જે 8 ઈંડા ₹4 તો 250 ઈંડાના કેટલા રૂપિયા? અને ઉલટાઈ દઈશું આપણે. 250/8 ગુણ્યા 4. 4 દુ 8. 250ને 2 વડે ભાગીશું, 125 આવશે.
125 ખરીદી કેટલાની કરી? 100 રૂપિયાની કરી છે. અને આ ભાવ વેચતા આપણને કેટલા રૂપિયામાં વેચાણા? 125 રૂપિયામાં. તો 100 અને 125 બંને બાદ બાકી કરીશું તો 25 આવશે. તો 25% નફો થયો. પહેલો ઓપ્શન સાચો છે. એક આ રીતે પણ શોધી શકાય અને બીજી રીત કે આપણે 100 ના લઈએ અને સીધી રીતે ગણીએ અને પછી જે નફો આવ્યો એનો અંતર કાઢીને 100 એ સરખામણી કરીએ તો પણ આ રીત સરળ છે. આ દાખલો આઈએમપી દાખલો છે, મહત્વનો દાખલો છે. એક ઘડિયાળને 24 રૂપિયામાં વેચવાથી 20% નફો થયો તો ઘડિયાળના ₹30 વેચવાથી કેટલા ટકા નફો થશે? 24 રૂપિયામાં વેચતા 20% નફો. તો ઘડિયાળને 30 રૂપિયામાં વેચતા કેટલા ટકો નફો થાય? હવે મૂળ કિંમત આપણે કાઢવી પડે. મૂળ કિંમત આપણે કાઢીએ તો 120% નફો. હંમેશા નફો છે એ 100માં પ્લસ થશે. એટલે 120 એ 24 રૂપિયા. તો 100 એ કેટલા? 100 ઉપર 120 નીચે 24. 0 0 ઉડી ગયા. 12 દુ 24, 10 દુ 20. વસ્તુની મૂળ કિંમત 20 રૂપિયા છે. 30 રૂપિયામાં વેચશે તો 10 રૂપિયા નફો થશે. તો 20 એ 10 રૂપિયા નફો. 100 એ કેટલો? 100 ઉપર જશે 10. 0 0 ઉડી ગયા. 50 2 50 100. 50% નફો થાય. કેટલો થશે? 50%. આ ચોથા નંબરનો જવાબ સાચો છે. આ કેવી રીતના કર્યો? આપણે જે વેચાણ કિંમત આપી બીજી એ અને મૂળ કિંમત વચ્ચેનો તફાવત કાઢીએ એટલે આપણને નફો મળ્યો. તો હંમેશા ટકા ગણવા માટે મૂળ કિંમત લેવાની. મૂળ કિંમત એ 10 રૂપિયા નફો. તો 100 એ કેટલા? તો 50% નફો. ગ્લાસ 2 રૂપિયા ખરીદે છે. 15 ગ્લાસ 2 ગ્લાસના 5 રૂપિયા. 15 ગ્લાસ 2 ગ્લાસ 2 વડે ભાંગીશું. 35 ગ્લાસ 5 ગ્લાસના 4 રૂપિયા. 5 એનું સાદું રૂપ આપીશું તો 2 વડે ભાગીશું તો આ જવાબ આવશે 7.5. 75 ગુણ્યા 5 તો 75 ગુણ્યા 5 25 25 25 નો પાત્રો વધી 2 7 5 35 36 37. તો જવાબ આવશે પોઈન્ટ હતો એટલે 37.5. 5 વડે તો 5 સત્તા 35 7 ચોક 28 રૂપિયા થશે. આ બંનેનો સરવાળો કરીશું. 505 પણ 7 ના 8 15 15 નો પાત્રો વધી 1 3 ને 1 4 4 ને 2 6 65.5 રૂપિયા થયા. ગ્લાસ કેટલા લીધા? 15 ને 35 એટલે 50 ગ્લાસ લીધા. હવે 6 રૂપિયાના ભાવથી વેચે છે તો નફો કે ખોટ? 50 ગ્લાસ અને 6 રૂપિયાના વેચે. 5 ગ્લાસના 6 રૂપિયા. 5 વડે ભાગીશું ગુણ્યા 6. 5 દાન 50 10 60. 60 રૂપિયામાં વેચશે વેચાણ કિંમત. 65.5 ખરીદ કિંમત હતી. હવે આ બંનેની બાદબાકી કરીશું તો શું ને 65.5 માંથી 60 જાય તો 5.5 શું આવ્યું? ખોટ.
તો આ બીજા નંબરનો જવાબ સાચો છે. એક ફેરીઓ જૂના 226 સામાયિકો ₹1ના ભાવથી ખરીદે છે. એમાંના 13 સામાયિકો પાણીથી બગડી જાય છે. બાકીના દરેક 1.35ના દરે વેચે છે. ₹14 વેચણીનો ખર્ચ થાય. ફેરિયાને થયેલો નફો કે ખોટ શોધો. 226 સામાયિકો ખરીદશે ₹1ના ભાવથી, એટલે ₹226. 13 સામાયિકો પાણીમાં બગડી જાય છે. 13 બાદ કરી દઈએ એટલે 6 માં 3 જાય 3, 2 માંથી 1 જાય તો 1, 2 ના 2, 213 સામાયિક રહ્યા. હવે સામાયિક જે છે 213 1.35ના દરે વેચે છે. તો 213 ગુણ્યા 1.35 135 ગુણાકાર કરીશું. એકમ દશકની 0, 2 0 આવશે. 3 આંકડા છે એટલે 1 તરી 3, 1 એકા 1, 2 એકા 2, 3 તરી 9, 1 0 મૂકવી પડશે. 3 તરી 9, 3 એકા 3, 3 દુ 6, હજી 5 લેવા પડશે. 5 તરી 15, 15નો પાછળો વધી 1, 5 એકા 5 ને 1 6, 5 દુ 10, 5, 9 6 15, 15નો પાછળો વધી 1, 3 3 6, 6 ને 1 7, 6 ને 1 7 ને 1 8, 2 ના 2 પોઈન્ટ કાપીશું આપણે. 1.35 એટલે 2 પોઈન્ટ કપાશે. તો વેચાય છે કેટલા? ₹287.55. ખરીદ્યા હતા કેટલા? 226માં. વાત કરીશું આપણે. 5 ના 5, 5 ના 5, 7 માં 6 જાય તો 1, 8 માંથી 2 જાય 6, એમ 2 જાય 0. જવાબ આવ્યો નથી. કેમ કે આ ₹14 આપણે વેચણી ખર્ચ છે એ આપણે જે વેચતા હોય એમાં ઉમેરવો બાદ કરવો પડે. એટલે 14 ફરી બાદ કરીશું આપણે. વેચણી ખર્ચ નફામાં ગણાશે નહીં. તો 5 ના 5, 5 ના 5, 1 માં 4 ના જાય, 10 કો લીધો, આ રહ્યા 5, 10 ને 1 11, 11 માંથી 4 કાઢીશું તો 7, 5 માંથી 1 4 કાઢીશું તો 4, 47.55 નફો આવ્યો. આ ત્રીજા નંબરનો જવાબ સાચો છે. ₹190માં એક વસ્તુ વેચતા તેની કિંમતના 5% ખોટ જાય છે તો તેની મૂળ કિંમત કેટલી? 5% ખોટ એટલે 95. 95 એ ₹190. તો 100 એ કેટલા? 100 ઉપર જશે, 95 નીચે, 190. 95 દુ 190, 100 દુ 200. ₹200ની મૂળ કિંમત છે. નંબરનો જવાબ સાચો છે. વસ્તી 20% વળતરે ટીવી ખરીદે છે. વસંતી 20% વળતરે ટીવી ખરીદે છે અને તેની કિંમત પર 20% નફો લઈને વેચે છે. તો કુલ નફો કેટલા ટકા ગણાય? એક વસ્તુ સમજી લો, ટીવી સારી, એના ઉપર ₹100 કિંમત લખેલી છે. તમારો સંબંધી છે એ તમને 20% વળતરથી આપશે. એટલે તમને 20% વળતરથી આપશે એટલે કેટલામાં આવશે? 1 મીંડું દબાવશો એટલે 10%, એટલે ₹80 વસ્તુ આપશે. વસ્તુ આપશે કેટલામાં? ₹80. હવે ₹80 આપી એટલે તમને ફાયદો કેટલો થયો? 20% ફાયદો થયો. હવે તમે વસ્તુ વેચશો એટલે આના પર નફો ચડાવશો. ₹100 છે એના ઉપર 20% નફો ચડાવશો.
એટલે એના ઉપર 20% નફો ચડાવશો એટલે 20 રૂપિયા અહીંથી મળશે આપણને. 120માં વેચશો નફો કેટલો થયો આપણો ટોટલ? 20 આ અને 20 આ, 40 રૂપિયા નફો થયો. વસ્તુ કેટલાની? 80 રૂપિયાની. હવે 80 રૂપિયામાં 40 રૂપિયા નફો થયો તો 100 એ કેટલો નફો? 100 ઉપર 80 નીચે ગુણ્યા 40, 40 દુ 80, 50 દુ 100, 50% નફો થયો. તો આ બીજા નંબરનો જવાબ સાચો છે. 20 રૂપિયા નફો આને આપ્યો વળતરમાં અને 20% આપણે નફો ચડાવ્યો 20 રૂપિયા. વસ્તુ આપણે લીધી કેટલામાં? 80 રૂપિયામાં, તો 50% નફો થયો. પ્રગતિ 10 કેરીઓ 12 કેરીઓની વેચાણ કિંમત પર વેચી તો કેટલા ટકા નફો કે ખોટ જશે? હવે પહેલા આપણે 12 કેરીઓ છે, ધારો કે એક કેરી 10 રૂપિયા વેચશે વ્યક્તિ, 10 રૂપિયા ભાવથી, તો કેટલા રૂપિયા થશે? 12 દાન 120 રૂપિયા થશે. તો 10 કેરીઓ છે, એ 12 કેરીઓના ભાવે વેચવાની હતી, તો 12 કેરીઓના 120 રૂપિયા હતા. 10 કેરીઓના 120 રૂપિયા લેખે કેટલા? એક કેરીના કેટલા થશે? 12 રૂપિયા. આપણને આ વસ્તુ મળી ગઈ. 10 અને 12 વચ્ચેનો ફરક કેટલો? 2 રૂપિયાનો. તો નફો કેટલો આવ્યો આપણને? 2 રૂપિયા. મૂળ કિંમત 10 રૂપિયા હતી, 10 રૂપિયા નફો 2 રૂપિયા, તો 100 એ કેટલા? 100 ઉપર જશે, 10 નીચે ગુણ્યા 2, 0 0 10 દુ 20% નફો થયો. આ નંબરનો જવાબ સાચો છે. આખા પ્રકરણમાં આ ખૂબ મહત્વનો અલગ પ્રકારનો દાખલો છે. એક કબાટ વેચી આપવા માટે દલાલ 1.5% લેખે રૂપિયા 135 મળે છે. તો કબાટ કેટલી કિંમત વેચાયો હશે? તો 135 રૂપિયા મળે છે અને એ 1.5% દલાલી છે. તો મૂળ કિંમત શોધવી હોય, વેચાણ કિંમત, તો વેચાણ કિંમત શોધવી હોય તો આપણે 1.5% 135 રૂપિયા, તો 100% કેટલા? 100 ઉપર જશે, 1.5 નીચે આવશે ગુણ્યા 135. આ પોઈન્ટ કાઢવો હોય તો શું કરવું પડે? 10 વડે ગુણવા પડે. કાઢવો તો 10 વડે ગુણવા પડે. તો 100 પણ 10 પણ નીચે આપણે 10 વડે ગુણી દીધા. હવે 100 દાન 4 થશે, 1.5 ગુણ્યા 10 કરીશું એટલે 15 થશે ગુણ્યા 135. 15 9 135, 9 ગુણ્યા 1000 કરીશું તો કેટલા હશે? 9000. તો વેચાણ કિંમત કેટલી હશે? 9000 રૂપિયા. તો આ બીજા નંબરનો જવાબ સાચો છે. થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, લાઈક કરો, શેર કરો.